કેટલા વાગ્યા? પોણા 12:45. બતાવો. 12:43. બતાવે. વારી ગયેલી છે આજે ગાઈસ છે 24 જુલાઈ થઈ ગઈ. 12:43 થઈ ગઈ એટલે 24 દેખાડે છે. રાતના 1:30 વાગ્યો છે અને ગાઈસ ધોધમાર વરસાદ આવે છે. ક્યારનો આવે છે? આમ તો 1-2 કલાક થઈ ગઈ હશે. આ બધું અમારે અહીંયા પલળી ગયું. હજી જો રોડ ઉપર ગાડીઓ જોવા મળશે. સ્ટ્રીટ લાઇટ એ બંધ થઈ ગઈ છે આજે. એ દેખાશે તો નહીં, પણ અત્યારે થોડોક ધીમો થયો ને એટલે મેં બારી ઓપન કરીને જોવા આવી બહાર કે કયો વરસાદ આવે છે. ફૂલ ઠંડો પવન અને ફૂલ વરસાદ આવે છે. સવાર સુધી વરસાદ ચાલુ રહીએ તો કાલ રજા. સુરતમાં ને બધે રજા. અમદાવાદમાં, વડોદરામાં બધે બહુ સારો વરસાદ પડ્યો. કાલનો વરસાદ સારો આખી રહેતા વર્ષે તો રજા જ રહી ને. અત્યારે થોડોક ધીમો થઈ ગયો તો ન રહીએ. ગાઈસ વરસાદની અપડેટ આવી કંઈક છે. બહુ ધોધમાર વરસાદ પડે છે. ચાલો હવે ગુડ નાઇટ. કાલે સવારે બ્લોગ કન્ટિન્યુ કરીશ. ભાવતી નથી, વરસાદ જોવાની મજા આવે છે પણ બહાર સાવ અંધારું થઈ ગયું. સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ. થોડીક વાર બારી ખોલીને જોઈ આવી છે કેવો વરસાદ આવે. બારી ખોલાતી નથી એટલે એમ જુઓ પલળી ગઈ. બહુ પવન છે અને અંદર વાછટ એટલી આવે છે. આખી બારી પલળી ગઈ. સવાર સુધી ચાલુ રહી મજા આવી જાય. પરવન ખુશી તો બે એવું કઈ સૂતા છે મોંમાં. વરસાદ છે ને આમ ચાલુ રહીએ તો સારું. અમારે કાલે સવારે રજા, સ્કૂલે મળશું સવારે. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. વાગ્યા છે સવારના 7. આપણી મોર્નિંગ થઈ ગઈ છે. ફટાફટી વયા જાય. વરસાદ બંધ થયો. બંધ થઈ ગયો? સવારમાં તો આવતો હતો. 5 વાગે આવતો હતો. સવાર ઉઠીને આવે. બાળકોને આજના નાસ્તામાં બનાવી છે મસ્ત ગરમ ગરમ પૂરી. લંચ બોક્સ રેડી થઈ ગયા, બેગ રેડી થઈ ગયા, પાણીની બોટલ લેવાઈ ગઈ. આપણે કેટલું બધું સવારમાં યાદ કરાવવું પડે, નહીં તો અડધું ભૂલી જાય. રેનકોટ લીધો ને પેલું લીધું, પેલું જો ને ભીનું છે. ધીમે ગાડી ચલાવજો, સ્લીપ થાય અત્યારે વરસાદની. ખુશીને મારે રોજ એક જ એડવાઇસ આપવી પડે છે, એટલી સ્પીડમાં ગાડી ચલાવે. પરો બાય બાય. ગુડ મોર્નિંગ નિવાન. અત્યારમાં ઉઠી ગયો. બાળકો જો ઉઠીને સીધા છે ને સાયકલ ચલાવવાનું કામ કરે. બાળકો ચાલ્યા સ્કૂલે ગાઈઝ. અને અત્યારનું વાતાવરણ આવું કંઈક છે. અમારી સોસાયટીમાં અત્યારે અહીંયા મંદિરે હનુમાન ચાલીસા વાગે છે અને વરસાદ અત્યારે બંધ રહ્યો છે તો એ ઝીણા છાંટા અત્યારે આવે છે. અને બપોરે 11 વાગ્યા સુધીનું પ્રિડિક્શન બતાવે છે વેધરમાં વરસાદનું. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારમાં થઈ ગયો છે આપણો નાસ્તો અહીંયા કમ્પ્લીટ. છાપું આજ તો વરસાદનું જ આવ્યું છે. અમદાવાદ જળબંબાકાર. સવારમાં જો અહીંયા થાય છે ટિફિનની તૈયારી, સાથે સાથે રોટલો ચોરાય છે. નાસ્તો થઈ ગયો છે. ચા પીવી પતી દેવ નહીં? સાડા 10 વાગી ગયા છે ગાઈસ. હું બહાર ગઈ હતી શાકભાજીને એવું થોડું ઘણું લેવા માટે. 5 મિનિટ થઈ હશે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છો. તો મેઘરાજાએ પાછું અવિરતપણે વરસવાનું ચાલુ કરી દીધું છે. આમ જોરદાર વરસાદ નથી આવતો પણ આપણે બહાર નીકળીને તો પલળી જઈએ. આમાં બહાર ના નીકળી શકાય એવો વરસાદ અત્યારે પડે છે. આજે તો મને લાગે આખો દિવસ વરસશે, બપોર સુધી તો પાકું જ છે. અને શાકભાજીમાં આપણે જો આલુ લઈ લીધા છે, પાપડ પતી ગયા હતા,
આમાં લોટ છે, એક જારનો છે, એક બાજરાનો છે, અને આમાં રીંગણા ને ટમેટા ને મરચાં ટીંડોળા ને એ બધી શાકભાજી છે. અમારે સવારમાં છે ને શાકભાજી અવેલેબલ હોય એટલે પહેલું કામ આપણે એ કર્યું. તો કામે ચાલે છે ઘરનું અને બસ હવે પતવા આવ્યું છે અને શાકભાજીની બધું લેવી. બપોરની રસોઈ ઓલમોસ્ટ બની ગઈ. બ્લોગ શૂટ કરવામાં અત્યારે તો બીજું કાંઈ છે નહીં. બાળકો સ્કૂલે વહી ગયા, પિયુષ શોપ વહી ગયા, તો એકલી છું અને મસ્ત હમણાં આપણે ટીવી જોઈશું અને એક બુક વાંચું છું. તો એ બુક વાંચીશ થોડીક વાર. વરસાદ હોય એટલે કાંઈ બહાર નીકળવાનું હોય નહીં. ઘણા બધા કામ હોય તો બહાર ન નીકળી શકી. ઘરે રહેવાનું ને મસ્ત વરસાદને એન્જોય કરવાનો. સો ગાઈસ અત્યારે આવી ગયા છીએ સ્કૂલેથી અને છે ને 2 મિનિટ એક વસ્તુ દેખાડું તમને. હા જો અરે સવારથી આવતો હતો છટા. અત્યારે પાછું ચાલુ થયો ને, તમે સ્કૂલે થયા ત્યારથી ચાલુ થયો. અને જો પગડી જાય એવો વરસાદ આવે છે. ગાઈસ જો હવા ચાલુ છે, આખું જો ભીનું થઈ ગયું છે. જે 55% વરસાદ બતાવે છે રાજકોટની અંદર 24 તારીખે. કાલે લગભગ વરસાદ નહીં હોય ને પાછું 2-3 દિવસ વરસાદ હશે એવું વેધરમાં છે. હા બેગી પલરી ગયા આખા બધું મારા શૂઝ ને જો રેનકોટ સુકાવ્યા છે. આખા શૂઝ ભીના. એની ચાલુ તો હતું પણ આવતા કામ તો ઈ જ કરો ને. આજ તો વાંધો નથી, કપડા જેમ થઈ ગયા. ખુશીબેન તો આજે વરસાદના છે ને પલળીને આવ્યા છે. રેનકોટ સાથે હતો પણ પરવાનો રેનકોટ છે ને ઘરે રહી ગયો. ખુશીએ આ પરવાને રેનકોટ પહેરાવી દીધો અને પોતે બેન આખા પલળીને આવ્યા છે. એમ કઈ નહીં લીધું મમ્મા એને. એવું ના હોય બેટા, હું ના હોય ને ત્યારે જેવી રીતના હું પરવાનું ધ્યાન રાખતી હોય ને એવી રીતે ખુશી ધ્યાન રાખે. અહીંયા હે ને આપણે આવડું કરીને ઝૂમ કર્યું હોય આ જોઈને બ્લેક બારીઓ ઘર બનતા હોય એમાં આપણે દેખાય જજો છાટા દેખાણા. દીદી તું હોમવર્ક કરે. દીદી તું હોમવર્ક કરસ? અરે આમ ના હોય જતો ખરા હાવ હાચો કોરા કરવા. ઓ સેફ જસ્ટ ટ્રસ્ટ ધ પ્રોસેસ બોલતા શીખી જાય મારા ભાઈ તું. અને આ હું બધું એ ફોતરા ને બધું એકમાં જ ભેગું કર્યું છે. તારે કેટલા જઈએ તારે ખાલી તને હું તારું કામ ઓછું કરી દઉં, તને સુધારી દઉં. ના મને કઈ નથી કરી દેતો ભાઈ, કરવું હોય કરી લે જાય તો હું કઈ નહીં કરી દઉં. મમ્મા દીદી મને ચૂરી મુઈ નથી બનાવવા દેતી ને બનાવી દેતી. ભજીયું ભજીયું હવે નો હાલે ભાઈ. ઓ બેન 6 થયા ઈદના બા મૂકો ગોદડા બોદડા ઉઠો. એ જાગ હું તું બા જેવું શું કરસ ઈશારામાં વાત હમણાં પડત. આનું હજી કટિંગ જ હાલે જો તમને દેખાડું એવું. સ્કૂલેથી આવ્યા ને તો બેગ પલળી ગયું તો બુકે પલળી ગઈ નીચેથી. અને એમાં ઓલી જેલ પેન થી લખ્યું હોય ને ઈ વાળું તો રેલાઈ જ ગયું પૂરા. ऐसा मैंने फैला के रखा. अरे કઈ ગયા છે ક્યાંક ક્યાંક મૂકાઈ ગયું. વરસાદ આવતો હતો ને કાલે રાતના છે ને 2 વાગી ગયા હતા. વરસાદ આવતો હતો ને મને ઊંઘ નહોતી આવતી. વરસાદ બહાર આવતો હતો ને તને મજા આવી. હું બારી ખોલીને ઊભી જ જોયા તો એના લીધે અત્યારે મને એટલી બધી ઊંઘ આવી ગઈ ને બહુ ઊંઘ આવી ગઈ. અને અત્યારે ઊંઘ આવી જાય છે એટલે રાતે વેરી બેડ મમ્મા. મારા જેવું રૂટીન રાખો, રાતના વહેલા સુઈ જાઓ અને સવારે વહેલી મોર્નિંગે ઉઠવાનું. હું રોજ 4 વાગે 5 વાગે ઉઠું. આપણું રૂટીન આજનું નોર્મલ એ તો મસ્ત બારીથી ઠંડો પવન આવે છે અને મસ્ત ઊંઘ જઈ રહી છે. કાંઈ ફેરું નથી બપોર પછી. હવે કરશું સાંજની રસોઈ અને થોડું ઘણું આમાં મોબાઈલમાં કામ છે હમણાં એડિટનું એ કમ્પ્લીટ કરીશ અને પછી સીધી રસોઈ બનાવશું. આજનો દિવસ આપણે આવો કંઈક રહ્યો સિમ્પલ એન્ડ સોબર.
કાંઈ જાજુ વિડીયો શૂટ એ નથી કર્યો હમણાં ઘરની ક્લિપ તો અમને થોડી નાનો વિડીયો જોવા મળશે તમને જલ્દીથી આપણે એક નાની ટ્રાવેલ જર્નીમાં પાછા જઈશું બસ મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને 24 જુલાઈ આજનો વિડીયો શૂટ કરી લેશો હમણાં અપલોડ કરી દઈએ આજનું વેધર ને રાજકોટનું વાતાવરણ કેવું છે આજનું વેધર ને રાજકોટનું વાતાવરણ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर વેધર ને વાતાવરણ ભૂલાઈ ગઈ ભાઈ